હા તો ભાઈ બધા કેમ છો? બધા મજામાં ને તમારું બધાનું સ્વાગત છે આપણો વ્લોગમાં. તો આજે સવારમાં ઉઠી વહેલા નાહી લીધું હોય. નકા તો કાંઈ નાહવાનું ટાઈમે નક્કી ના હોય, ઉઠવાનું ટાઈમ નક્કી ના હોય. હમણાં તો 8 વાગે ઉઠી જઈ, નાહી ધોઈને તૈયાર થઈ જાઉં અને વ્લોગ બનાવવા ચાલુ કરી નાખું. તો આજે હવે આપણે વાડી ડેલાનું કામ ચાલુ કર્યું. પાયા ખોદ નાખ્યા, થોડુંક લેવલ કરવાનું, થોડુંક સરખું કરવાનું હોય. તો આજે એક વાડીએ ડેલાનું કામ ચાલુ અને એક વાડીએ આપણે શીંગા નીંદવાનું ચાલુ હોય. ખડ વધારે થઈ ગયું અને વરસાદ આવતો હતો. આજે વરસાદ ચાલુ હોય ધીમો ધીમો. ભાઈ પહેલાં આપણું સવારનું જે કામ એ ચાય પીવાનું. પહેલાં ચાય પીવી. ચાય પીધા વગર આપણું દિવસ સરખો ન જાય. સવારે ચાય મળે તો જ આપણો દિવસ બરાબર જાય, ને આખો દિવસ બગડે લે. પહેલાં સવારે ઉઠીને તો ચાય પીવી જ પડે મારે. તો ભાઈ ઘરેથી છેક વાડી સુધી મારે હાલીને આવવું પડ્યું. મારા પપ્પા ઊંડા વાળી લે હતા સવારે, ને પાછા અહીંયાથી ટ્રેક્ટર લઈને ઘરે ગયા મૂલી મૂકવા બીજા ખેતરે. તો હવે વાડી તો હું પોગો આવ્યો. આપણી વાડી એ સામે દેખાય રહી, એ આપણા કાકાની ગાય. હા, જે 3 રી ને આ રી એ આપણી ગાય. અને મેં તમને કીધું હતું કે આપણા ડેલાનું કામ ચાલુ કર્યું છે. પાયા ખોદ નાખ્યા. એ પાયા ખોદ્યા. અહીંયા આપણો ડેલો બનશે. એમાં થયું શું, કાલે પહેલાં પાયા અહીંયા ખોદ્યા હતા કે ડેલો આવી રીતના બનશે. અહીંયા ચોરસ ને આ બાજુ દરવાજો રહેશે. પછી કાલે અડધા પાયા ખોદાઈ ગયા. પછી નક્કી કર્યું કે આ બાજુ રહેવા દે, આ બાજુ પાયા બનાવી. તો હવે બધું સાફ સફાઈ કરી. આ બાજુ 1-2 ઝાડ હતા એ કાઢ્યા. અને હવે ડેલો આપણો આ બાજુ બનશે. નહીંતર પહેલાં આ બાજુ બનાવવાનો હતો આ જગ્યાએ, પણ આ જગ્યાએ કેન્સલ કર્યું અને હવે આપણે આ જગ્યાએ ડેલો બનાવવાનો. હવે અહીંયા આપણો ડેલો બનશે. આ બધું જે છે બધું આ લેવલ કરવું પડશે, પછી આપણું કામ ચાલુ થશે. કામ ચાલુ થતાં હજી વાર લાગી જશે. હજી બધું આ જે મૂળિયા એ બધા કાઢવા પડશે. કાલે આ લાઈને તૂટી ગઈ ભેગી, જીસીબીથી ખોદે આ બધા પાયા. તો હવે આપણું ડેલાનું કામ ચાલુ થઈ જશે. ડેલાની જરૂર હતી. ડેલો બનાવવાનો ઘણા ટાઈમથી વિચારતા હતા, પણ હવે ડેલો બનાવવાનો હોય. ડેલા વગર ડેલામાં સામાન રાખવા, ખાતર રાખવા, એ બધું આ આપણા દાડમ. આ દાડમને આપણે થયા 2 વર્ષ અને કાંક 1 મહિના. 2 વર્ષ ને 1 મહિના થયા આપણા દાડમને. હવે આ વર્ષે આપણે ફાલ ચલાવવાનો. આમાં હજી કામ બાકી. આમાં આપણે ફૂલડા તોડવાના. તો હવે શીંગા નીંદાઈ જાય એટલે પછી મૂલી રાખી અને આ બધા તોડવાના. અમે જાયફળ વાવ્યું હતું. એક કાયરું ઝાડ અને એક સામે રહ્યું જાયફળનું ઝાડ. આ 2 ઝાડ વાવ્યા હતા. આમાં જાયફળ તો આવે છે. મારા ભાગમાં હજી સુધી એક જ જાયફળ આવ્યું. આવ્યું જો આવા જાયફળ ત્યાં આપણી વાડી છે. આ 2 દાડમની વચ્ચે જગ્યા ખાલી હતી. મેં આયા જાયફળનું ઝાડ ચોપી નાખ્યું. જામફળ થશે. જાયફળ થાય તો હે, પણ મારા ભાગમાં નથી આવતા. જેવા થાય એવા કોક લઈ જાય, જેવા થાય એવા કોક લઈ જાય. અત્યારે તો આ 2 છે. આ 2માંથી જોઈએ આપણા ભાગમાં કેટલા આવે. બાકી તો લઈ જાય આપણી વાડી જે આવે. આપણે કોઈ ના પણ નહીં પાડતા. આ જો આપણા દાડમ હે. આ દાડમમાં એવો રોગ આવી ગયો. આ પાંદડા બધા આવા થઈ ગયા, આવા સુકાઈ ગયા સાવ. પછી હમણાં મેં એક દવા દોરી, દવાનો એક ડોઝ આપ્યો. એના લીધે જો આ બધી ફૂટ આવી. બાકી આ બધા આવા પાંદડા આવા સુકાઈ ગયા હતા. તો એ દવા મને નથી ખબર. મારા પપ્પાએ કીધું હતું કે આ દવા લેતો આવો, ને હું લઈ આવ્યો તો એ દવા. એના લીધે આ બધી આ ફૂટ આવી. બાકી આ બધા જો આવી રીતના ઝાડ સુકાઈ ગયા. આવા 8-10 ઝાડ સુકાઈ ગયા. ઊભા ને આખા સુકાઈ જાય. આવા પાંદડા ભૂરા કલરના થઈ જાય. પછી દવાનો ડોઝ દીધો એક. પછી હવે રેડી થઈ ગયા ઝાડ. આમ ફૂટ તો નીકળે. હવે જોઈ કેવી રીતના થાય. થઈ તો જશે. પહેલાં જે 8-10 ઝાડવા હતા ને એમાં મને ખબર ના રહી કે એ ફૂટશે. મેં એ આખા ઝાડવા નીચે થડથી જ કાઢી નાખ્યા. હવે આ ફૂટી તો આયા, થઈ તો જશે લગભગ. આપણી હોન્ડા આવી રહી. હવે આ હોન્ડા લઈને પાછા ઘરે જઈશું. પહેલાં તો ઘરેથી હું હાલીને આવ્યો હતો. હવે હોન્ડા લઈને પાછો ઘરે જઈશ. હવે હાલીને નહીં જાઉં. હવે મારા પપ્પાને પૂછવું પડશે ગાય છોડવાની કે નથી છોડવાની. આજ વરસાદ જેવું છે નહીં, તો લગભગ છોડવાની જશે. તો ફોન કરીને પૂછા કરી લો તું કે છોડવાની કે નથી છોડવાની. ભાઈ કોકની ગાય આપણી વાડીમાં આવતી રહી ભાઈ. વાહ રે વાહ, વાહ ગાય માતા વાહ.
જાઓ જાઓ, તમે જગ્યાએ જાઓ યાર. તમે અહીંયા આવી ગયા રમાવાડી, તમારે ધણમાં જવાનું. આપણે ગાય છોડવી પડશે નકા ભાઈ જગ્યા પછી જશે નહીં ધણમાં. છેક સુધી મૂકવા જવું પડશે મારે. હવે ભાઈ આ વાસળીને અંદર બાંધી નાખું, નહીંતર કૂતરા એને જીવવા નહીં દે. હું પાછો ઘરે આવીશ, વાડી કોઈ હશે નહીં. આમળે 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 ભાઈ, આમળે હાલો, આમળે હાલો. તમારી જગ્યા અંતરે ભાઈ. જો પહેલાં થોડુંક ખેંચવી પડે, પછી પોતાને મેળે જતી રહે. વાહ, મારી પાસે ખાલી ખોટું બર કરાવો તમે. આને અહીંયા બાંધી પહેલાં, પછી ભલે અંદર રખડે. ભલે આ રેજો તમારી જગ્યાનું પાણી ભરીને રાખી દઉં ને. તમારું પાણી જો 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 કેમ ખાજો, કેમ આટલો ચરો રાખું તો ચરો બગાડે. હવે અંદર જઈને ખાય. વાહ, થોડોક ચરો રાખી દઉં, પછી ગાય છોડી નાખો. હા, દરવાજો દઈ દી બંધ. તો ભાઈ પેલા ગાય છોડી નાખો. મારતા નહીં હો ભાઈ, નીકળ. હા, એક ઓલી સામે ઈ ગાય છોડવાની. એક તમે ભાઈ બારે જાજો, ખેતની બારે. ઓલી ગાય જલ્દી છોડવા નહીં દે, આપણાને હાકર નહીં કાઢવા દે. હિયા પાછા ના આવતા હો. 2 દી થયા, મને ખબર તમે રજામાં હતા. 2 દી થયા. છોડવા દે તો સારું. મને મારશે મને. હિયા જો 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 તો જાશે નહીં. મારે અહીંયા છેક સુધી મૂકવા જવું પડશે. 2 દી રજામાં રહી જાય એટલે 3જે દી આવું થાય. ગમે કહો, બાકી જે ગામડાની સવારમાં જે સવારે વહેલા ઉઠીને જે વાડી આવવાની મજા આવે ને, એ મજા ક્યાંય નથી. હું કરું હોન્ડા ચાલુ. હોન્ડા લઈને હવે આપણે નીકળી. લીવર નથી દેતો તોય હાલે. જો આનો રેસ કેટલો હશે હોન્ડાનો. એ આમળે ચગડો ભાઈ, આમળે લેવા દે. રેસ વગર હોન્ડા હાલે. જોઈ લો ભાઈ, આનો રેસ જ એવડો બધો બાઇકનો. રેસ નહીં આપું તો બાઇક હાલે. ઘરે ઉગ્યા જાય. જો કેવો પાણીનો બગાડ કરે છે. પહેલાં ચાવીને ટીંગાડી દિયા. લાઈટ પંખો ચાલુ કરો. લાઈટ હે તો કરી. હવે ભાઈ પહેલાં લાઈવ સ્ટ્રીમ આપણે ચાલુ કરવાની. લાઈવ સ્ટ્રીમ પછી ચાલુ કરીશ. પહેલાં હું ચા બનાવીને પી લઉં. લાઈવ સ્ટ્રીમ કરવાની મજા નહીં આવે. ભાઈ ચા તો બની ગઈ. હવે મારા મમ્મીએ કીધું હતું કે ભાઈ આ પંખો લગાવવાનો હોય. તો હવે તમારા ભાઈએ આ કરી હજી પંખો નથી લાગ્યો. મને જ ગરમી થાય. હું ચા પીવા બેઠું, ચા ઠરી તો પીવા મને જ ગરમી થાય. હા, પંખો લગાવવો પડશે મારે. પહેલાં ચા પી લઉં. તો ભાઈ હવે આપણે કરશું આપણી લાઈવ સ્ટ્રીમ ચાલુ. આ પહેલાં પાવર બેંકમાં ચાર્જિંગ નથી. આ કેબલ લઈ લઉં. પાવર બેંકમાં આખી રાત મારો ફોન ચાર્જિંગમાં પડ્યો તો ચાર્જિંગ થઈ ગઈ પૂરી. પંખો બંધ કરી નાખો પહેલાં ભાઈ. હવે ત્યાં લાઇટની જરૂર નથી આપણે. હા, સ્વિચનું કાં કામ. હા ભાઈ, આપણું આ જો આ રૂમમાં લાઈવ સ્ટ્રીમ કરી અને આપણે હવે અહીંયા કપડાં સુકાય. તો આપણું લેપટોપ લઈ લઈ પહેલાં. લેપટોપમાં ચાર્જિંગ તો હે લગભગ. કરી લેપટોપ ચાલુ. હા જો ભાઈ,
આજુ અહીંયા સૂતો હતો. આ મેં ચશ્મા મંગાવ્યા કાલે એમાંથી સનગ્લાસીસમાંથી. આ વધારે પડતો લેપટોપના ફોન યુઝ કરું ને તમારી આંખ નજર ખેંચાય. આ આપણી ખુરશી સેટઅપ આપણું પૂરેપૂરું ભાઈ. હવે આપણે કરશું લાઈવ સ્ટ્રીમ ચાલો. તો ભાઈ આપણે ઘરેથી વાડી આવી ગયા હતા. વાડી આવી અને આ લેવલ નહોતું એ આખું લેવલ કરી વચ્ચે જે મૂળિયા હતા એ મૂળિયા કાપ્યા. કાલથી આમાં કાલ કા પરમ દિવસથી વચ્ચે આમાં પાણા રાખી ઉપર સિમેન્ટ ભરી અને પછી આપણે કામ ચાલુ કરવાનું હોય. હવે તો આટલું કામ તો થઈ ગયું. એક આ ચારે બાજુ ખોદી નાખી હોય. આ મૂળિયા હતા એ કાપી નાખ્યા. હવે બસ આપણે પપ્પા પાણા લેવા ગયા અત્યારે. પાણા લઈને આવશે કાલથી કા પરમ દિવસથી આપણું આ કામ ચાલુ થઈ જશે. તો ભાઈ ગાય આવી ગઈ. આ જો આ ખોડ આપણો બગડી ગયો હતો, પાણીમાં પલળ્યો હતો ને, હવે હુકાવા દીધો આને. ગાય આવી ગઈ છે. ગાય દોઈ અને પછી હવે જવાનું આપણે ઘરે. નીકળી થોડીક વારમાં ઘરે ગાય દોઈ. તો ભાઈ અત્યારે રાતના 8 વાગી ગયા. હજી અમે વાડી છીએ. આમાં પપ્પા ટોલીને કાંકરી ભરી અહીંયા ઠલાવવાની છે. પછી ઘરે જઈશ. પહેલાં ગાય દોઈને ઘરે જવાનું પણ મારા પપ્પા કહે કે રોકા દેતું. આ કાંકરી ખાલી કરવાની. હવે અહીંયા કાંકરી આવી ગઈ. હજી મોટા પાણા હજી બાકી. કાંકરી હજી રેતી આવવાની બાકી. અરે આ તૂટલે પપ્પા લાઈન બદલાવી હે. ઓલી લાઈન મેં કાઢી સાઈડમાં રાખી, પછી મેં અહીંયા પડી હતી, હું લાઈન લઈ આવ્યો, એ લગાવી. આપણી ટોલીને કાઢી લેશું. નથી રાખી, મને યાદ હે મેં કાઢી અને સાઈડ કઈ. હા તો એ જ કહું ને, મને ખબર હે મેં આ કાઢી ને સાઈડમાં રાખ્યો, પછી મેં આ લગાવી. તો ભાઈ અત્યારે રાતના વાગી રહ્યા છે 11:30. આપણી વિડીયોની એડિટિંગ થઈ ગઈ છે અને અહીંયા કરી બ્લોગને પૂરો. તો ભાઈ વિડીયો ગમ્યો હોય, આપણો બ્લોગ ગમ્યો તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરજો. મળીએ આગળના બ્લોગમાં.